હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા અને મારા પ્યારા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોવાના છીએ. અને આ પેપર સોલ્યુશન વાર્ષિક પરીક્ષા 2023નું છે અને બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું છે. તો ખાસ દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે વિદ્યાર્થીઓ, તમારી એક્ઝામ હાલ ચાલુ છે, હજુ તમારું ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું પેપર બાકી છે. તો તમને ખાસ જણાવી દઉં કે તમને એવું ટેન્શન આવતું છે કે મારે શું તૈયારી કરવી, હું શું કરું, શું ના કરું. તો મારો એક શિક્ષક તરીકે મારો એક અનુભવ છે વિદ્યાર્થીઓ, કે તમે લાસ્ટ 4-5 વર્ષના પેપરનું સોલ્યુશન તમે કરી લો તો પણ ઇનફ છે. મેક્સિમમ પ્રશ્નો રિપીટ થતા હોય છે, એટલે 5-6 પેપરનું સોલ્યુશન કરી લઈએ તો ઇનફ છે. ચલો, તો એવું જ એક પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ. ચલો, વિભાગ એ ઉપર આગળ વધવું છે. બીજું, પેપરની પેટર્ન થોડી અલગ હોઈ શકે છે કારણ કે જૂનું પેપર છે એટલા માટે, પણ આપણે પ્રશ્નો ઉપર ફોકસ કરવાના છીએ. ચલો, વિભાગ એની અંદર તમને જોડકા આપેલા છે. તો સૌથી પહેલાં તમારે જોડકા જોડવાના છે. 1 નંબરમાં તમને કીધું છે કે મૈસૂરનો વાઘ. તો મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે? તો આપણને ખબર હોવી જોઈએ, ટીપુ સુલતાન જે હતા, હૈદર અલીના દીકરા, એના પુત્ર જે હતા ટીપુ સુલતાન, એ મૈસૂરના વાઘ તરીકે ઓળખાય છે. તો પહેલામાં આવશે ઈ. ચલો, પછી બીજા નંબરમાં કીધું છે વિશ્વ યોગ દિવસ. તો વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે. તો બીજા નંબરમાં જવાબ આવશે ઓપ્શન ડી. ચલો, પછી 3માં કીધું છે કે લોકશાહીનો આધાર. તો લોકશાહીનો આધાર શેના ઉપર છે? ચૂંટણી ઉપર છે. લોકો અધ્યક્ષને, જે ચૂંટણીની અંદર જે લોકો ઊભા રહ્યા હોય એ લોકોને ચૂંટે છે લોકો, ત્યારે તો એ લોકો રાજકારણમાં જાય છે. એટલે લોકશાહીનો આધાર કોણ હોઈ શકે? ચૂંટણી હોઈ શકે. ચલો, પછી 6માં કીધું છે ભારતનું સૌથી મોટું પક્ષી. તો ભારતનું સૌથી મોટું પક્ષી શું છે? તો કે સારસ. રાઈટ. તો પહેલામાં ઈ આવશે, પછી બીજામાં ડી, ત્રીજામાં એ અને ચોથામાં સી. ચલો, આગળ વધુ. તો વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. તો પ્રશ્ન નંબર 5માં કીધું છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી. તો આ વિધાન ખરું છે કે ખોટું છે? તો આ વિધાન ખરું છે. ચલો, 6માં કીધું છે ગુજરાતની વડી અદાલત ગાંધીનગર ખાતે આવેલી છે. તો આ વિધાન તદ્દન ખોટું છે, કેમ કે આપણા ગુજરાતની અંદર વડી અદાલત અમદાવાદમાં આવેલી છે, નહીં કે ગાંધીનગરમાં. હા, ગાંધીનગર આપણું પાટનગર છે, પણ ત્યાં આગળ આવેલી નથી. ચલો, 7માં કીધું છે કે ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય છે. એકદમ સાચી વાત છે. તો પહેલું ખરું આવશે, બીજું ખોટું અને ત્રીજું ખરું આવશે. ચલો, આગળ વધું છું. તો નીચેના શબ્દોના ટૂંકમાં તમારે જવાબ આપવાના છે. તો 8માં તમને કીધું છે કે પેરોસ્ટ્રોઇકા એટલે શું? તો આ મને એકચ્યુઅલી તમે થોડું ટેલી કરી લેજો આ પ્રશ્નનો જવાબ. ચલો, 8માં કીધું છે કે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ કઈ હકુમતની સ્થાપના કરી હતી? તો મુંબઈમાં જૂનાગઢના જે નાગરિકો હતા એમને આરજી હકુમતની સ્થાપના કરી હતી. અને આ કેમ કર્યું હતું? કારણ કે તમને ખબર છે કે આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો એટલે ભારતના ભાગલા પડી ગયા હતા. પાકિસ્તાન અને ભારત એવી રીતે બે અલગ અલગ દેશ બન્યા હતા. એમાં એવું હતું કે જે અંગ્રેજો હતા ને, એ છેલ્લે જતાં આપણી પથારી ફેરવી નાખી હતી. અને એ લોકો એવું કહીને ગયા હતા કે તમારે જે રાજ્યએ જેની જોડે જોડાવું હોય જોડાઈ શકે. તો આપણું જે જૂનાગઢ હતું, જૂનાગઢની અંદર જે રાજા હતો એ મુસ્લિમ હતો અને એ રાજાને પાકિસ્તાન સાથે જોડાવતું. પણ આપણા જૂનાગઢની જે નાગરિકો હતા, જે પ્રજા હતી, એ બધા હિન્દુઓ હતા, એટલે એમને પાકિસ્તાનમાં નહોતું જોડાવું. એટલે પછી સરકાર તરફથી અને લોકો બધા મળીને આરજી હકુમતની સ્થાપના કરી હતી, જૂનાગઢને ભારતની અંદર વિલીનીકરણ કરવા માટે. મોહબ્બત ખાન જે હતા ને, એ પછી પાકિસ્તાન જતા રહ્યા હતા એમના રાણીઓને લઈને. સરસ મજાની સ્ટોરી છે, આપણે એવું છે. ચલો, પછી 10માં આગળ વધીએ. તો ગુજરાતના કચ્છ પ્રદેશમાં વિશિષ્ટ રહેઠાણો કયા નામે ઓળખાય છે? તો કચ્છની અંદર જે રહેઠાણો એટલે રહેવા માટે જે ઘર, આપણે ઘરે રહેતા હોય એની વાત છે. તો કચ્છની અંદર જે રહેઠાણો છે રહેવા માટે, તો એને ભૂંગા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભૂંગા કહેવામાં આવે છે. ચલો, ત્યાંથી આગળ વધું છું. તો યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો 11માં કીધું છે કે સાયમન કમિશનના વિરોધમાં ખાલી જગ્યા નેતાને
માથામાં લાઠી વાગવાથી અવસાન થયું હતું. તો આ જે સાયમન કમિશન હતું એમાં જે લાલા લજપત રાય હતા, તો લાલા લજપત રાયના માથામાં લાઠી વાગી હતી ને એમનું મૃત્યુ થઈ ગયું હતું. સાયમન કમિશન શું હતું એ તમને ખ્યાલ હશે. તો આપણા ભારતનું જ્યારે બંધારણ બનાવવાનું હતું ત્યારે અંગ્રેજોએ સાયમન કમિશન નામનું એક કમિશન બેસાડ્યું હતું અને એ કમિશનની અંદર 3 જે સભ્યો હતા એ બધા અંગ્રેજો હતા. આપણો ભારતનો એક પણ વ્યક્તિ, એક પણ નાગરિક તેમાં સામેલ નહોતો. એટલા માટે આપણા ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો અને એવું કીધું હતું કે અમારે બંધારણ બનાવવું નથી, સાયમન કમિશનમાં અમારો એક પણ ભારતીય નથી. એટલે એનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એમાં વિરોધ કરવામાં લાલા લજપત રાય હતા, એમના માથે લાઠી વાગી હતી પોલીસ દ્વારા. તો એમનું શું થઈ ગયું હતું? મૃત્યુ થયું હતું. ચલો પછી પ્રશ્ન નંબર 12માં તમને કીધું છે કે ગૃહમાં જ્યારે સરખા મત પડે ત્યારે અધ્યક્ષ એટલે કે સ્પીકર ખાલી જગ્યા મત આપે છે. જ્યારે કોઈ પણ ખરડો પસાર કરવામાં આવે કે XYZ, જ્યારે સરખા મતની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જે ગૃહ હોય, લોકસભા ગૃહ હોય અથવા કોઈ પણ ગૃહ હોય, તો એમાં જે અધ્યક્ષ હોય જેને સ્પીકર કહીએ છીએ, તો એ જ્યારે સરખા મત હોય ત્યારે એમનો એક મત આપે છે જેને કહેવાય છે કાસ્ટિંગ મત. કયો મત કહેવાય છે? કાસ્ટિંગ વોટ એટલે મત. કાસ્ટિંગ મત એ આપે છે. કોણ આપે છે? અધ્યક્ષ. કાસ્ટિંગ મત. સરસ મજાનો પ્રશ્ન છે જો રિપીટ થાય તો. ચલો પ્રશ્ન નંબર 13 છે ખાલી જગ્યા નદીને દક્ષિણની ગંગા કહે છે. તો ગોદાવરી જે નદી છે એને શું કહે છે? દક્ષિણની ગંગા કહે છે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધવું છે. તો યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે ઉત્તર લખવાનો છે. તો 14માં કીધું છે કે ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત થશે વિશ્વ શાંતિ અને સલામતી. ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે? વિશ્વ શાંતિ અને સલામતી. રાઈટ? ઓકે, ચલો 15માં કીધું છે કે ભારતમાં મૂળભૂત ફરજ દિન તરીકે કયો દિવસ ઓળખાય છે? તો ભારતમાં મૂળભૂત ફરજ દિન તરીકે 6 જાન્યુઆરીનો દિવસ ઓળખાય છે. ચલો 16માં કીધું છે કે ભોપાલ ગેસ કાંડમાં કયો વાયુ લીકેજ થયો હતો? શું કીધું છે? ભોપાલ ગેસ કાંડ થયો ત્યારે કયો વાયુ લીકેજ થયો હતો? તો મિક નામનો વાયુ લીકેજ થયો હતો. ચલો આગળ વધું છું. તો અહીંયા વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો વિભાગ બીની શરૂઆત થાય છે. વિભાગ બીની અંદર તમને 2 પ્રશ્નો આપેલા છે અને પ્રત્યેક પ્રશ્નનો તમને 2 ગુણ મળે છે. તો અહીંયા તમે પ્રશ્નો જોઈ શકો છો અને થોડું સ્ક્રીનશોટ લેતા રહેજો. વિભાગ બીનું સોલ્યુશન કરાવતી નથી, પ્રશ્નો તમે થોડા ચેકઆઉટ કરી લેજો. ચલો અહીંયા પ્રશ્ન નંબર 20 છે અથવામાં આપેલા છે. 21માં તમને આ ચિત્ર આપ્યું છે, સરસ મજાનું ચિત્ર ઓળખી અને તમારે કહેવાનું છે કે આ કોનું ચિત્ર છે, કયો મેળો છે. તો એ કીધું છે આપેલ ચિત્ર કયા મેળાનું છે. જો પ્રશ્ન પૂછે છે તો આ કયો મેળો છે? પુષ્કરનો મેળો છે. શેનો? પુષ્કરનો મેળો છે. અને આ મેળામાં કયા પ્રાણીની લે વેચ મોટા પ્રમાણમાં થાય છે? તો ઊંટની લે વેચ મોટા પ્રમાણમાં થાય છે. તો 2 માર્કનો પ્રશ્ન હતો, 2 માર્ક મળી જાય એવા છે. ચલો પછી અહીંયા તમે પ્રશ્નો જોઈ શકો છો. અહીંયા પાના નંબર લખેલા છે, પાના નંબર ઉપર જોઈ લેજો, તમને જવાબો મળી જશે. ચલો ત્યાંથી આગળ વધ્યું તો વિભાગ સી છે. વિભાગ સીમાં પ્રત્યેકનો તમને 3 ગુણ મળે છે. અહીંયા પ્રશ્નો આપેલા છે, સરસ મજાના સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ લઈ શકો છો અને પાના નંબર લખેલા છે ત્યાં તમને મળી જશે. ચલો અહીંયા વિભાગ ડી તમને આપેલું છે. વિભાગ ડીમાં પણ તમને દરેક પ્રશ્ન જે છે એના પ્રત્યેકના તમને 4 ગુણ મળે છે. સરસ મજાના પ્રશ્નો આપેલા છે. જો આ દાંડી કૂચની યાત્રા, આવા બધા પ્રશ્નો તો એકવાર વાંચો ને તો પણ તમને યાદ રહી જાય એવા પ્રશ્નો છે. અને થોડું ઇતિહાસ ઉપર આધારિત હોય છે, સામાજિક વિજ્ઞાન, એટલે મજા આવી જાય લખવાની. ચલો આ વિડીયોને અહીંયા રાખું છું મારા વાલા વિદ્યાર્થીઓ. ખાસ તમને જણાવવાનું કે તમને મારી ચેનલ હેલ્પફુલ થતી હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા દ્વારા જે પણ ધોરણ 9નો વિડીયો હું અપલોડ કરું છું એની નોટિફિકેશન તમને ફટાફટ મળી રહે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.